નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, જીવનમાં જ્યારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે અથવા તો આર્થિક તંગીઓ આવવા લાગે અથવા કોઈ પણ મુશ્કેલી આવવા લાગે તો આ વિડીયોમાં જણાવેલ થોડાક ગોળનો ઉપાય કરી લો, જેને ફક્ત રવિવારના દિવસે કરવામાં આવે છે. તમારા જીવનમાં કેવી પણ મુશ્કેલીઓ હોય, કેટલું પણ દુઃખ હોય, તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય, અથવા તો તમે તમારા જીવનમાં પોતાના ભાગ્યથી હારી ગયા છો, તો મિત્રો, જો તમે આ ગોળનો ઉપાય કરી લીધો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી જશે. અને તેની સાથે જ આ ઉપાયને કરવાની સાથે જ તમે પોતે જોઈ શકશો કે કઈ રીતે તમારા જીવનમાં ધન ચારેય દિશાઓમાંથી ખેંચાઈને આવે છે. મિત્રો, આપણા ઘરમાં એવી વસ્તુઓ 10 હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ લાવે છે. સમજવામાં આવે છે કે ઘરમાં રાખેલી વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને આપણા જીવનમાં સમૃદ્ધિનું કારક બને છે. એવી જ વસ્તુઓમાંથી એક વસ્તુ છે ગોળ. મિત્રો, ગોળ આપણા ભારતીય રસોડાનો એક મુખ્ય ભાગ છે અને ઘરમાં હાજર રહેલ આ વસ્તુ ઔષધીય ગુણોના કારણે તેને ઘણા પ્રકારની વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષનું માનવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે. ગોળના કેટલાક સરળ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ. ફક્ત બદલાવ જ નહીં, પરંતુ પૂરા ઘરને ધન ધાન્યથી સંપન્ન બનાવી શકીએ છીએ. તમે જાણીને ખૂબ જ હેરાન થશો કે ગોળ તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે. ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જશે, પરંતુ તે ફક્ત ખાવા માટે જ કામમાં આવતો નથી, પરંતુ ઘણા બીજા ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગોળ આપણા ઘરને સમૃદ્ધિની સાથે જોડી દે છે. આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો, તેમાં તમારે ગોળ ખાવાની કોઈ પણ જરૂરિયાત નથી, પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે કેટલાક ગોળના ટુકડાઓની જરૂર પડશે. અને આ વિડીયોમાં જણાવેલ ગોળના ઉપાયને જો તમે સાચા નિયમ અનુસાર કરી લેશો તો ફક્ત તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ નહીં જતી રહે, પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈ શકશો. બની શકે કે તમને આ બધા જ ઉપાયો અંધવિશ્વાસની વાતો લાગે, પરંતુ મિત્રો, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી વધુ ઉત્તમ શ્રેણીમાં રાખવામાં આવે છે. કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિઓ લાવવા માટે, જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી જતો. મિત્રો, રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે. સૂર્યદેવના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ થાય છે. માનવામાં આવે છે કે તમે એકલા જ સૂર્યદેવની પૂજા પાઠ કરવાનું શરૂ કરી દો તો ફક્ત તમારા નવગ્રહ તમને ફળ આપવાનું શરૂ કરશે અને તેની સાથે જ તમારા જીવનમાં એક દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે. સૂર્યદેવના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ થાય છે. માનવામાં આવે છે કે તમે એકલા જ સૂર્યદેવની પૂજા પાઠ કરવાનું શરૂ કરી દો તો ફક્ત તમારા નવગ્રહ તમને ફળ આપવાનું શરૂ કરશે અને તેની સાથે જ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે. તમે એ વાત પણ જોઈ હશે કે જે તમારા ઘરના મોટા વડીલો હતા તે પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરતા હતા, કારણ કે તમારા ઘરના વડીલો વ્યક્તિઓ હતા તે અથવા જૂના જાણતા હતા કે ભગવાન સૂર્યદેવને જો જળ અર્પણ કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તેના બાદ જીવનની દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. પરંતુ તમને આ વાતને જાણકારી નહીં હોય કે સૂર્યદેવને જળ અર્પણ કઈ રીતે કરવામાં આવે છે, જળમાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે.
જેનાથી આપના જીવનમાંથી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય. તો બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં મળી જશે. ગોળનો ઉપાય પણ તમને જણાવીશું, જેને તમે રવિવારના દિવસે 5 અથવા 6 મિનિટ કાઢીને કરી લીધો તો તમારા જીવનના દરેક દુઃખોથી તમને મુક્તિ મળી જશે. અને સાથે જ સૂર્યદેવની કૃપાથી તમારા રાહુ કેતુઓ તમારા ગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા જીવનમાં તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને લાભ જરૂર થશે. તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો. તમારા જીવનમાં તમારા ઉપર ધનનો વરસાદ થશે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે, સૂર્યદેવના આશીર્વાદથી તમારા જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરો, તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂર લખજો. જો તમને આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જલ્દીથી કરી દેજો. તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, આ જે પણ ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સટીક ઉપાય છે, જેના માટે તમારે ફક્ત રવિવારના દિવસે તમારી 5 થી 6 મિનિટ આપવા પડશે અને આ ઉપાયને કર્યા બાદ તમે તમારા જીવનમાં પોતે જ ચમત્કાર બદલાવ જોઈ શકશો. એટલા માટે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. સૌથી પહેલો પ્રયોગ એક એવો પ્રયોગ છે જે તમારા જીવનના દરેક પ્રકારના દોષને ખતમ કરી દેશે. તમે પરિશ્રમ કરો છો, તમે મહેનત કરો છો, પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું. તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થતા રહે છે. તમારા ઘરના લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આ એવી બાબતોને લઈને ખૂબ જ પરેશાન છો. તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષ છે, અથવા તો તમારી કુંડળીમાં સૂર્યદોષ છે, અથવા તો બની શકે કે તમારી કુંડળીમાં ચંદ્રમા નીચ રાશિ તરફ જતો રહ્યો હોય. તો મિત્રો, દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂરિયાત નથી. આ ઉપાયને ફક્ત તમે રવિવાર સુધી કરી લો. 11 રવિવાર પછી તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આ ઉપાયને કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લ્યો અને તે લોટાની અંદર 4 થી 5 ટીપાં ગંગાજળના નાખી દો અને ત્યારબાદ તે લોટાની અંદર તમારે 21 સાબુત ચોખા નાખવાના છે. સાથે થોડું કંકુ અને થોડું લાલ ગુલાબ અને એક નાનો ગોળનો ટુકડો નાખી દો. હવે આ લોટાને લઈને તમારા ઘરની છત ઉપર અથવા તો કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર જાઓ. હવે તમારે આ લોટાના જળની અંદરના પાણીને સૂર્યદેવને અર્પણ કરવાનું છે. સૂર્યદેવને જ્યારે પણ તમે આ જળને અર્પણ કરો તો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી નીચે પડી રહ્યું છે તેની પડતી ધારાથી જ તમારે સૂર્યદેવને જોવાના છે. સાથે જ ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. આ ઉપાયને જો તમે 11 રવિવાર સુધી કરી લો તો તમારા જીવનમાં કેવા પણ દોષ હોય, મંગળ દોષ, શનિ દોષ, સૂર્યદોષ, ચંદ્રમા નીચ રાશિ ઉપર હોય, તેનો પ્રભાવ નષ્ટ થઈ જશે. આ એક મહા ઉપાય છે જે આજનો નહીં પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. બીજો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો મહા ઉપાય. તમે જોઈ શકતા હશો કે તમારાથી કમજોર વ્યક્તિની નોકરી લાગી ગઈ છે અને તમે ત્યાંના ત્યાં જ બેઠેલા છો. તમારી કોઈ પણ નોકરી લાગી રહી નથી અને તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો. તો તમારે રવિવાર આ ખાસ ઉપાયને કરવાનો છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેના પછી તમને ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ જશે. તમે ઘરે રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમે જો ઈચ્છો તો તમે સાદું જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી શકો છો, અથવા તો જે તમને જણાવ્યું તે રીતે મિશ્રિત જળ, ચોખા, કંકુ, ગંગાજળ અને
ગોળના મિશ્રણથી પણ તમે આ ઉપાય કરી શકો છો. ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ એટલું 100 ગ્રામ અથવા 500 ગ્રામ જે પણ તમારી ઈચ્છા હોય તેના અનુસાર ગોળ લઈ લો અને તેને કોઈ પણ મંદિરમાં દાન કરી દેવું જોઈએ. આ ઉપાય કર્યા બાદ સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થશે અને જે પણ તમારા જીવનમાં બાધાઓ હતી તે બાધાઓ ખતમ થઈ જશે. સૂર્યદેવના આશીર્વાદથી ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ શકશે. મિત્રો, આ ઉપાયને કરીને તમે તમારા જીવનના દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકો છો. ત્રીજો ઉપાય છે જે તમને જણાવવા જઈ રહ્યા છે તે બાધાઓથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. જો તમે કોઈ પણ નાના કાર્ય કરો છો અને તમે જુઓ છો કે તે કામોમાં સતત બાધાઓ આવી રહી છે, અથવા તો તમે કોઈ પણ નવું કાર્ય કરવા જાઓ છો તેમાં પણ બાધાઓ આવવા લાગે છે અને તે કાર્ય સફળ નથી થતું, તો તમારે કોઈ પણ દિવસ રવિવાર, સોમવાર, બુધવાર કોઈ પણ દિવસ ઘરેથી નીકળ્યા પહેલા ગોળ અને પાણી લઈને ઘરેથી નીકળવું જોઈએ. એટલે કે તમારે ઘરેથી નીકળ્યા પહેલા એક લાલ કપડામાં થોડોક ગોળનો ટુકડો રાખી પોતાના ખીચામાં રાખી દો અને પછી પોતાના કામ માટે જાઓ. હવે માની લો કે તમારે તે કપડાને પોતાના ખીચામાં ન રાખવું હોય તો તમે તેને પોતાની બેગમાં પણ રાખી શકો છો. આ ગોળને પોતાની સાથે લઈને ફરવાનું છે. ગોળ સાથે લઈને ફરવાથી તમારા ઉપર આવવાવાળા દોષ, બાધાઓ, મુશ્કેલીઓ આ ગોળનો ટુકડો શોષી લે છે અને તમે પોતાના કાર્યમાં સફળ થઈ જાઓ છો. મિત્રો, જો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું છે, તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો, તો 5 રવિવાર આ ઉપાયને કરી લો. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આ એક મહા ઉપાય છે અને આ ઉપાયને ઘરના વડીલ લોકો પણ જાણતા હશે. મિત્રો, ગૌમાતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે. ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે. ગાયને એમ જ આપણી માતા કહેવામાં આવતી નથી. ગાયને માતા કહેવાના ઘણા કારણો છે. એટલા માટે તમે 5 રવિવાર પોતાના ઘરમાં 11 રોટલીઓ બનાવીને તેની અંદર નાના ગોળના ટુકડાઓ રાખીને કોઈ પણ ગાયને ખવડાવી દો. તો મિત્રો, તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી જશે. કારણ કે અહીં આ તમને 33 કરોડ દેવી દેવતાઓ, મુખ્ય રીતે ભગવાન શંકર, માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્ત થઈ જશો. તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને ધ્યાનથી સાંભળજો. જો તમે ઈચ્છો છો કે ધન સંબંધિત મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જાય તો તમારે રવિવારના દિવસે, જેને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે, તો આ દિવસે તમે જો કોઈ પણ કપડાં અથવા કોઈ પણ વસ્તુ જેનાથી કોઈ પણ ગરીબની મદદ થઈ જાય એવી એક વસ્તુ અને થોડોક ગોળનો ટુકડો રાખીને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ. તો તેનાથી તમને સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. અને મિત્રો, તમારા જીવનમાં જે કારણ વગરના ખર્ચાઓ થઈ રહ્યા છે તે ખર્ચાઓ રોકાઈ જાય છે. તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ અથવા બાધાઓ છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. તો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.